ભૂપતસિંહ આ ત્રણેય લાઈન શરૂ છે એમાં છે હું? આ ત્રણેયમાં અલગ અલગ ખવાય છે આપણે. જો આ પહેલો જે છે ને આ પેલો આમાં છે જીવામૃત આપણે. જીવામૃત છે. હા. પછી આ છે આપણું ઉર્જા જળ. ઉર્જા જળ છે. જે અગ્નિહોત્રની ભસ્મ હોય ને એમાંથી બનાવેલું. અને આ છે કેળાનું એન્ઝાઇમ. કેળાનું એન્ઝાઇમ. હા. આમાં ન્યુટ્રિશન બહુ માત્રામાં હોય છે. આપણે હવે 4 વીઘાના તલ કર્યા છે ને એમાં દર પાણે એક એક વસ્તુ આપણી ચાલુ જ હોય. આની પેલા આપણે માઇક્રોરાઇઝા હતા. માઇક્રોરાઇઝા ને જીવામૃત દઈ. અત્યારે આ વસ્તુ ત્રણેય ચાલુ છે. હવે ફ્લાવરિંગ નો સ્ટેજ આવી ગયો છે. હવે જયારે દાણો ભરવાનો થાય ત્યારે આપણી પાસે પાછું બિલ્લાનું રસાયણ પડ્યું છે પોટાશ ના ઓપ્શન માટે. આવતા પાણી એને પોટાશ આપશું. પોટાશ આપશો આવતા પાણીમાં. અને પછી કઈ આપો છો તમે આમાં? બસ હવે છેલ્લે આપણે એને પોટાશ ની જરૂર પડશે. પોટાશ ની જરૂર પડશે. બાકી જો આમાં જીવાત ઓછી લાગે એની હિસાબે આપણે એક એક રાય નાખી છે કે જ્યાં એના પીળા ફૂલ હોય એટલે એના હિસાબે જીવાત ત્યાં આવી જાય. મકાઈ નાખી છે આ દેશી મકાઈ પણ નાખી. દેશી મકાઈ નાખવાનું કારણ? ઈ આ જીવાત મીઠી જાત વધારે હોય એટલે તલ કરતા પેલો અટકે એની ઉપર કરશે. એની ઉપર કરશે. તલ માંથી ઓછી આવે. આ કયા તલ છે? આ સફેદ તલ છે આપણે ગુજરાત 3. ગુજરાત 3. હા જી. આમાં કેવું રીતના પ્રોડક્શન મળે છે? હવે મારે આ પહેલી વાર છે. તમારે પહેલી વાર છે? કેટલા વીઘામાં આપણે કરેલું? 4 વીઘામાં છે. 4 વીઘામાં કરેલું છે.